વિક્રમ સંવંત 1632 છે. ભારત વર્ષમાંથી મોગલિયા સલ્તનતનો સૂર્ય મધ્યાહને તપતો તે વખતે 100 વર્ષનો ગાળો એને સૈકો કહેવાય. એનું પ્રમાણ છે કે 100 વર્ષ બારોટિયાના હોય, 100 વર્ષ દાતારના હોય, 100 વર્ષ સંતના હોય, 100 વર્ષ કાયરના હોય, 100 વર્ષ લબાડના હોય. આવી રીતે 100 વર્ષના પ્રમાણ આપી અને 1000 વર્ષનું જેને કહેવાય યુગાંતર પૂરું થાય. એક જ એવો 100 વર્ષનો ગાળો આવ્યો કે એમાં બધું એક હારે હતું ભાઈ. અને મોગલ સમ્રાટ જલાલુદ્દીન અકબરનો જમાનો. સંત, દાતાર, સુરવીર, સતી આ બધું એક હારે એમાં આવી ગયું. શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જમાનો એટલે ભારત વર્ષમાંથી ક્ષાત્રત્વની પૂરી કસોટી રાજપૂતાઈની. સમય કોઈની રાહ નથી જોતો, સમય કોઈના માટે રૂકાતો નથી. અકબરના દરબારનું વર્ણન કરવું એટલે ઇલાહી દરબારનું વર્ણન કરવા બરોબર છે. આજ ઘણા માણસો એમ પૂછે કે ભાઈ અકબરી દરબાર કેવો હતો? તો જ્યાં પંખી પેચરંગ ન કરી શકે, વાયુને જવું હોય તો સાવન માંથી જવું કે ભાદામાંથી જવું, ઉત્તર માંથી જવું કે દક્ષિણ માંથી જવું, એની લહેરીમાંથી જવું કે ગવાક્ષમાંથી જવું, ઝરૂખામાંથી જવું કે જાળિયામાંથી જવું, માળિયામાંથી જવું કે છજામાંથી જવું, આવી જેને કહેવાય કે તૈયારી વાળો એનો રાજમહાલ એની ઇમાયતે જ્યાં પટાવતોને બેહવાનો જે ખાસ દીવાને આમનો જેને કહેવાય અને દીવાની ખાસનો જે મુકામ, અહીંયા તો પછી અરાઈ અરાન પરાઈ પરા ખોડિયા જાણ મેદાન ખીલા. શહેનશાહ ઇલાહી દરબાર 70 ખાન 72 ઉમરાવની કચારી ઠાઠ બેઠી છે. ચોબદારે આકલ નાખી નિગાહ રખો મહેરબાન સલામ. શહેનશાહ હિંદ બાદશાહ સલામત भारत है नूर शहनशाह जलालुद्दीन अकबर तशरीफ ला रहे हैं. बादब बा मुलाजा शहनशाह हिंद तशरीफ ला रहे हैं. અને કાઠા ઠા 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 દેખાની જેને કહેવાય કચારી ઊભી થઈ. એક પછી એક કુંસુ લેવા માંડાણા, સલામ લેવા માંડાણા. હાથની માલિપા પુષ્પ રમાડતો 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 ધીરા ધીરા ઢીલા ડગ દેતો શહેનશાહ અકબર સિંહાસન આગળ આવી ભગવતી ભારતીના જેને કહેવાય ખોળાને નમન કરી, કોરનસ કરી, બાદ બેઠક લીધી. ઘણાને એમ થાય કે એ વખતે પ્રણામ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. ના, એ ગણિત કરતો હતો, ગણતરી कि अब भारत में वीरवर कितने रहे, अब भारत में ऐसे कितने लोग हैं कि जो हमारे सामने बगावत कर सकें, अब भारतवर्ष में ऐसे कितने वीरवर पुरुष है कि जिसकी बाजुओं में ताकत है. ऐ मेरे दिन इलाही शहनशाह हिंद, मैं यहां से पुकारता हूं तुझे कि 14 तबक्को हिलाने वाले बादशाह तू मेरे पे रहम करना. मैं एक ही चाहता हूं, या तो नेजा या शमशीर. આ એની પ્રાર્થના હતી, કોઈ સમજી શકતો નથી. અને હકીકત છે તુલસી, મીરા, ઈશ્વરદાસ આ બધા ઈ જ યુગના હતા. સુરદાસ આ સંતોની ગણના. શક્તસિંહ, જગમાલ, વીરવર પત્તો, સામંત, લખનસિંહ, ઉદયસિંહજી, પ્રતાપ, રાજા માનસિંહ આ ઈ વખતના વીરવર પુરુષો હતા. એટલા નહીં, આજના યુગને તમારે જેને આ કરાટે અને જુગસુસુ શીખવું પડે છે, એ જમાનાનો હળવદનો એક વીરવર પુરુષ દિલ્હી દરબારમાં પગથિયા ચડતો હતો અને એકાએ આડો હાથ જ નાખ્યો. એકો કોને કહેવાય? ગાડા પછીનો એક બળદિયું જોડીને હાંકે એને નહીં,
એક કોર શસ્ત્રધારી 100 પુરુષ હોય અને એક કોર એક જ વ્યક્તિ હોય, કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર હાથમાં ન હોય, છતાં એ 100 ને હરાવી નાખે, એને એકો કહેવાય. અને એવો એકો આડો ભેલ અરણા પાડાની ઘોડી ગરલ ખેંચે અને આ હળવદ રાયસિંહજીને પગથિયા ચડવા અને આડો હાથ નાખવો, નાખતા માથે થપાટ મારી. થપાટ તો વાગી, ખોપરીનો જ ભૂરચો બોલાવી દીધો, પણ દિવાલના પથ્થરને પાછળ 4 આંગળ કાઢી નાખ્યો. આ કઈ જાતની તાકાત છે, વિચાર કરજો. તો આવા વીર પુરુષોની વાત છે. એ વખતે એવા વીર પુરુષો હતા. તો દાતાર એવા હતા, પ્રલય દાતાર. સહસ્ત્ર રૂપિયા અપાય તો નમાલી બાબત હતી, લક્ષ પસાવ, કરોડ પસાવ. અને શહેનશાહ અકબરે પોતાના દુશ્મનના વખાણ કરનારને કરોડ પસાવ ને અબજ પસાવ કરેલા છે. એકલું યુદ્ધ નહોતું એ કાળમાં, એકલી ભક્તિ નહોતી એ કાળમાં, એકલી દાતારી નહોતી એ કાળમાં. એ વખતે બુદ્ધિને પણ કસોટીએ ચડાવતા હતા. કચારીનું વર્ણન: જયપુર, જોધપુર, બુંદી, કોટા, અલવર, સલુંબર, ઝાલોર, નાગોર, આનીપા બધા નવાબ, પાલનપુરથી માંડી, રાધનપુરથી માંડીને હૈદરાબાદના નવાબ સુધી, પટોડીના નવાબ સુધી, કાશીના નવાબ સુધી, ખંભાતના નવાબ સુધીના નવાબો આવી ગયા છે. શહેનશાહ અકબરની નજર ફરી રહી છે. ધીરા 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 ડોકરમાંથી જેને કહેવાય ટીરવા રમી રહ્યા છે. રવાજમાંથી જેને કહેવાય આંગળીઓ ફરી રહી છે. દેવ દરબારની અપસરાઓને એક દાણ વિચાર થાય કે ઇલાહી દરબારની માલિપા જઈ આવી. આવો દરબાર. હિમા પુષ્પ મંડાણું રંબા હાથમાં. ગુલાબનું પુષ્પ અકબરના હાથમાં રંબા મંડાણું. પહેલો જ આંચકો હતો શાહી દરબારમાં. ઇશારત થઈ, સુવર્ણનો થાળ આવ્યો, થાળમાં પુષ્પ મુકાણું. हरदा बेग ने हुक्म थी, इस पुल की पत्तियां कितनी. आवाज दो सरियाम दरबार में. चौबदारे हाथ में थाल लीधो. बादब बा मुलाजा शहनशाहीन अकबर हुक्म फरमाते हैं कि इस पुल की पत्तियां कितनी. आए मेरे खावीन, बैठे हो मेरे सिरताज, गरीबे परवर, नवाज हिंद. शहनशाह अकबर हुक्म फरमाते हैं, इस पुल की पत्तियां कितनी. बीजी वखत आओ हुक्म थयो. बैठेल राजाओ महाराजाओनी मालिपा चर्चा थई. बगीचाओ छे, नजरबाग छे, विहार वाटिकाओ छे, वाड़ियों छे. कोई दिवस सैयानी मालिपाथी ने उपाડીને આપણે પાંદડા નો ગણ્યા. પુષ્પની તો સૈયાઓ થાય છે આપણા ઘરે, પણ કોઈ દિવસ કોશિશ ન કરી પત્તી ગણવાની. આપણને શી ખબર કે અકબર આવી કોઈ વાત લાવશે. જયપુર મહારાજ સાહેબ કહે છે, ગણ્યા નહીં તો કાંઈ નહીં, પણ કોક નહીં ગણવાનું ન કીધું. ગજબ છે. જ્યાં બના ક્યાંથી આવી વાત લાવ્યા. તીમોર તો ચોબદાર આખર નાખી. ऐ मेरे रहमतुल्ले आलमीन, रहम दिल वालों, मेरे लिए नहीं, मेरी बीबी बच्चों के लिए. सही नहीं तो झूठ भी तो कहो कि इस फूल की पत्तियां कितनी. બહુ મજાની વાત. આંચકો લાગે આપણને કે ભાઈ આમાં ચોબદારને ને ફૂલને શું લેવા દેવા. શહેનશાહ અકબરે ઇશારત કરી. સવાલ શહેનશાહ હિન્દનો છે, જવાબ કચારીમાંથી દેવાનો છે, એમાં મધ્યસ્થને શું. તો માફ કરજો, પણ આજના યુગમાં જે ધારાસભામાં જ્યું હોય એને ખબર હોય કે અહીંયા ઓળખપત્ર લઈ જવું પડે. આપણા જે તાલુકાનો અગર તો જિલ્લાનો પ્રતિનિધિ આપણે મોકલ્યો હોય એની સહી અને એક આપણને ઓળખપત્ર આપે. ધારાસભામાં જવું હોય તો સાંભળવા. એની પાછળ લખ્યું હોય, છત્રી લાવી નહીં, છાપું લાવવું નહીં, ગેલેરીમાં ડોકાવવું નહીં, ઉધરસ ખાવી નહીં, સીટીયું પાડવી નહીં, પગ લાંબા કરવા નહીં, છાપું વાંચવું નહીં. આવી બધી કેટલી કેટલી કેટલી
કાનૂની નિયમ પ્રમાણે કલમો મૂકેલી હોય. તો આજ તો સ્વતંત્રતાનો યુગ છે. તે દિવસે તો એક વ્યક્તિ વાહે ચાર અંગરક્ષકો ઉભા રહેતા હતા, બોડીગાર્ડ જેને આપણે કહીએ છીએ, ઉઘાડી શમશેરે. અને ક્ષણે ક્ષણે સેકન્ડે આવાજ બોલાતો, બાદબ બા મુલાદા. આ તો ચાલુ જ રહેતું હોય. સમાલો ખોડિયા જાણ મેદાન ખીલા, અહીંયા હાચા લાગે. કેવો કાનૂન હતો કે તરવારની દોરી છોડાય નહીં, કોડી મૂછ માથે હાથ નખાય નહીં, પાઘડીનો પેચ સમો થાય નહીં, પડખે બેઠેલા આરે વાત કરાય નહીં, શહેનશાહ હિંદ સામેથી નજરને હટાવાય નહીં, કોઈને ઈશારત કરાય નહીં, કોઈને અહીંયા પ્રશસ્તિ કાવ્ય કહેવાય નહીં, કોઈની પ્રશસ્તિ વાણી ન બોલાય અહીંયા. અને ઈચ્છીને વિશેષ જે ચર્ચા ચાલતી હોય ઈ ચર્ચા ઈ જ વખતે અહીંયા જાહેરમાં કહી દેવી જોઈએ. કદાચ યુદ્ધની બી હોય તો જો કોઈ યુદ્ધનું બીડું ન ઉપાડે તો જે બીડું લઈને ચોબદાર ફરતો હોય ઈ ચોબદાર અપશુકનિયાળ ગણાય. ત્રીજી વખત જો બીડું ન કોઈ ઉપાડે તો ચોબદારનું સરકલમ કરવામાં આવે, એને મારી નાખવામાં આવે. ચોબદારે એટલા માટે રાડ નાખી કે મેરે ગરીબે પરવર, મારા માટે નહીં, મારી બીબી બચ્ચાની તો રેમ ખાઓ, કારણ કે સામે જલાલ આવીને ઉભો છે. આ ત્રીજી વખત હું અવાજ કરું છું, અગર જો તમે આમાંથી સત્ય કે અસત્ય નહીં કહો તો મને તો કત્લ કરશે, અને પછી કદાચ સવાલનો જવાબ મળે તોય શું. અને વાત હકીકત છે. આહા, કો ઘોડા आया को परखड़ा को सचंगी नार, सर्जन हारे सरजिया, वो तो तृण रतन संसार को घोड़ान को परखड़ा को सचंगी नार. तो वीरवर पुरुषो तो જ્યાં હોય ત્યાં. એક કવિએ કીધું છે કે એકોપી સુરેણમ પાદાક્રાંતમ મહિતલમ. સૂર્યનું પહેલું કિરણ જ્યાં ઉદયાચળના ઓરડે થાય ને ત્યાં સમગ્ર ભારત વર્ષને નહીં, સમગ્ર પૃથ્વીને ખબર પડી જાય. એક ઓરડાને નહીં, એક આણતને નહીં, એક પિયાણતને નહીં, એક ઘિયાણતને નહીં, એક વીર યોદ્ધાને નહીં, એક દાતારને નહીં, એક કંજૂસને નહીં, એક કાયરને નહીં, એક બાળકને નહીં, પણ પશુ પક્ષી અને માનવ દાનવ બધાને ખબર પડી જાય કે સૂર્ય ઉદય થયો. ચક્રવાકથી માંડીને ચકલી સુધીનું મિલન થઈ જાય. અજગરથી માંડીને લોભી સુધી જેને કહેવાય કે ખાવાની તૈયારી થઈ જાય, દેનારો કોઈ બીજો છે પણ એને ચિંતા ન રે ભાઈ. તો એકોપી સુરણમ પાદાકાંતમ મહિતલમ, એની ઘોડે આઈ કુદરતને ખરવું. વીરવર પુરુષ રહે નહીં. એક ચારેની અંદર જોધપુર મહારાજ સાહેબના રાજકવિ દુરસાજી આઢા બેઠા હતા. 80 માથે 5 વર્ષ. સફેદ ચાંદીના પતરા જેવી દાઢી લાગી રહી છે. વહરી બાઈ હોય, એમાં નાનપણમાં વૈધવ્ય આવ્યું હોય, પાડોશી આડોશીમાં પાછા દેરાણા જેઠાણા રહેતા હોય, કલુષિતતાનું વાતાવરણ હોય, અને એમાં કાંતણનું કામ કરતી હોય, અને ઈ જે રૂની પૂણિયું જેમ પડ્યું હોય, અને જેવું દ્રશ્ય દેખાય એવું પાગમાંથી છૂટા નીકળેલા વાળ ઈ દુર્સાજીના એવા લાગતા હતા કે રૂની પૂણિયું બહાર નીકળી જાય એવા ભાઈઓ. દાઢી ચાંદીના પતરા જેવી અને કેશકલાપ રૂની પૂણિયું જેવા લાગતા હતા. બા અદબના લીજે હમા થાય નહીં. શૃંગારનું તો ઘોયું હતો બાપો. નાખી આમ નજર. જહાપના પણ કેતાની હાડે તો હાથ 70 ખાન 72 ઉમરાવની આ મીટ મંડાણી, શહેનશાહ અકબરની મીટ મંડાણી दुर्शाजी कि जहां पना हुक्म की तामील की जाए। सरकार कह दूं? हाँ कह दो कह दो कह दो। शर्त या बिना शर्त? ओह दुर्शा जी तुम मेरी साथ शर्त लगाएंगे कि नहीं? समग्र भारत के साथ मैं आज शर्त लगा रहा हूं। मुझे भी आज एक दिल में कुछ कुछ है कि कहीं मैं झूठा तो नहीं हूं। काम तो करता हूं धूल धोने का, अगर मिल जाए तो कहीं से किन्हीं भी मिल जाए। तोले दो तोले की जरूरत नहीं है, मन दो मन की जरूरत नहीं है सरकार। और वो भी जौहरी हूं, अकेला धुल धोया नहीं हूं। इसलिए बोलो शर्त सर की, आपका नहीं मेरे सर की।
अगर हार गया तो मैं मेरा सर मेरे हाथ से उतार दूंगा आपके कदमों में, अगर जीत गए तो सरकार की नवाजिश, हमें कुछ नहीं चाहिए। मैं चारण हूं, चारण चोरी ना करे, चारण लार न जाए, जे चारण चोरी करे चारण न कहेवाय। चारणनी वाणीમાં જૂઠતા ન હોઈ શકે કોઈ દિવસ, અસંભવ। જો જૂઠ હોત તો શેષ નાનો મહેશ ડાડો અમે દોઈ પખે ઉજળા। અમારો ડાડો, અમારો નાનો, અમારી मां जगदम्बा ये खोटी पड़त। सरकार आपके हाथ से ही गिन लो, फूल की पत्तियां 35 हैं। नहीं दुर्सा जी, नहीं हो सकता कि जहां पना हो सकते हैं। शर की शर्त लगाई है, पूरी 35 पत्तियां हैं, आपके हाथ से गिन लीजिए। बढ़ेंगे तो भी मैं हार जाऊंगा और घटेंगे तो भी मैं हार जाऊंगा। आज मैं मां की साथ शर्त लगाई है कि मां मैं सही हूं। बहुत दिनों से बांस की बात है, अभी के नहीं, वेद काल से मैं धूड़ धो रहा हूं। सही तो हूं, सही राह पे हूं, सही खोज पे हूं। भाई आए सैन से अखबारे उपाड़ू पुष्प, मनाणु गणवा पत्ती 1 2 3 4 5 6 करता 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 30 थई। પછી આમ ગણતરીની 4-5 દેખાણીની બધી પાંદડીઓ પાડી લીધી આમ। પણ એ વખતે એવું દ્રશ્ય દેખાતું હતું કે એક તો ભૂકંપ થયો હોય, એમાં એ સમંદર ગાંડો બની ચૂક્યો હોય, પાણી અને લાવાનું મિલન થયું હોય, અને કાયર પુરુષનું ઘર હોય, નમણી બાઈ હોય, અને તૂટતી સરજમીની માલિપા જેમ ભગવતી જગદંબા જાનકી ઉતરી હતી। અને જેવું દ્રશ્ય દેખાણું હતું એવું દ્રશ્ય આજ પાંદડીઓના અકબરના હાથમાં દેખાતું તો ચોળાતા। પાંદડીઓ તોડી નાખી दुर्साजी ऊपर घा के, दुर्साजी वो एक पत्ती में नहीं रहने दूंगा के मूर्खो थामा। अकबर घोर अंधार अंजाना हिंदू अवार, हजी एक आधार अमारो पर राण प्रताप सिंह। सह गावड़िया साथ ते नुझा लईने नांगळे, पण हजू न आवे हाथ अमारो पोरो हांड प्रताप सिंह। माई अड़ा पुत्र जण जड़ो राण प्रताप, अकबर सुतो उधर के जान शिराणे साहब। जहापना तारी बात ने हूं जानी शकवा ने कोई जानी शके। तारी टकोर हती का समग्र भारत वर्षना पुष्प सत्ता रूपीनो जेने कहेवाय हूं एक ज भ्रमर छूं, असंभव। तारी आगळ 35 शाखाना राजपूत छे, 36મી शाखा शिशोदियो नथी। विश्वास थी कहूं छूं ने मने मां माथे विश्वास हतो, मने सत्य करी देखाड्यो छे माए। જોયું આમ નજર નાખી જ રહી, પણ આ તો નદીયું વહે ઉતાવળી, જીના ઘર હર વાગે ઘેર। બદશા હુંદા મામલા હો તો દરિયા હુંદા ફેર, નાળ્યું સલકે ત્રીટ ધ્રુબા કે પેરામ ધણી, તા તો કકડે જમીરા પ્રીટ, બ્રહ્માંડ પગ થડકે વજા। થાળીમાં મગ થરારે એમ દલી સતારો દેશ, તા તો કટક તારા હાલતા હો તો વખતાણરા હમેશ। અને હુકમ છૂટ્યો युद्ध की तैयारी की जाए, चित्तौड़ की ईंट नहीं बचनी चाहिए। जिंदा या मुर्दा हमारे सामने प्रताप को यहाँ लाओ, हाजिर करो, पेश करो, जाओ। ये जाओ कहता नहीं, हरे डंको वागो डंको वागता नहीं, हरे चोपदर आगल ना की निगाह रखो, मेहरबान सलाम। विप्रवर आ रहे हैं, कोई पुरोहित जी आ रहे हैं। कचारी में सन्नाटो, ब्राह्मण आयो, गरीब ब्राह्मण तो क्रोध तो बे पक्ष थई चुक्यो तो, लावारस तो जेने कहेवाय भभूकी चुक्यो तो। हामो छे क्या है? एक बात पूर्ति लाव्यो छो जहांपना। कहां के रहने वाले हो? बनारस हो, दे दो। दीदी पाद पूर्ति अर्धा बेग हाथ में आपीने वांची, पण वांचता तो दांत काढ्या, खाड़ 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 खाड़। पण हजारक प्रेत जम हसता होय, विषक जम दाखीनु राहड़ा लेती होय, अने हाइठक चूड़ेलू जेने कहेवाय टींटोड़ो लेती होय, जेवो शब्द निकळे ध्वनि एवो ध्वनि निकळ्यो। अने आनी पाम नजर जई दुर्साजीनी। जोधपुर महाराज साहेबे इशाराथी कीधुं, साची वात छे। अब तो दोष मारवाड़ी को कि दोष मोह लीलाट को। दुर्साजी
કાં તો સમગ્ર ભારત વર્ષનો દોષ અને કાં તો મારવાડ અને મેવાડનો દોષ છે. આમાં હવે આપણે ઉગરવાનો આરો નથી કાંઈ. એના હાસ્ય માટે જેને કહેવાય સમગ્ર ભારત વર્ષ ધ્રુજ્યું. હાસ્ય બંધ થયું, અવાજ થયો, સુનાઓ. ચોબદારે आवाज दीदो, आए हुए विप्र जी, पाद पूर्ति लाए हैं. इसमें लिखा है कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. सुन लीजिए मेरे जनाब, राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. किस वक्त, कहां और किस ठिकाने पे ऐसा मुकाम एक हुआ था? सुनाइए. बराबर है जहां बना क्या? सुनाओ. મનાની પાત પૂર્તિ ફરવા પછી પાછો એનો જ પ્રશ્ન. પણ જેના આમી પાત પૂર્તિ થાય અને મસ્તક નથી થવા મનાણું, પણ કેવું લાગે એ વખતે મસ્તક નીચું નમતું હતી. એક તો ભાલનો પ્રદેશ હોય, એમાં સીમાડાનું ખેતર હોય, દરબારે તાજું જેને કહેવાય કે ખેડ કરવાનું મુહૂર્ત કર્યું હોય, પહેલા વહેલા જ બળદિયા હાથમાં લીધા હોય, બળદ મરવાની તૈયારીમાં હોય, ખેતર હુકાવાની તૈયારીમાં હોય, અને કુદરતને કરવું ડાયરામાં બાપુની જમાવટ થઈ ગઈ હોય, અને અહીંયા જે ઘઉં હુકાતા હોય સીમાડે, એ ઘઉંની જેમ ઉંબડિયું વળી જઈ હોય, અને જે દ્રશ્ય દેખાય એવું દ્રશ્ય આ દિલ્હી દરબારનું દેખાતું હતું. કે છે કે ઘઉંના ઉંબાડિયા જેમ વળી જાય એમ. એક પછી એક મસ્તક નમવા મંડાણા. ત્રીજી વખતે અવાજ થયો, સહી નહીં તો જૂઠ તો કહો. દુર્સાજી હામો જોયું, बाणे ज बैठेली. लई ले. खाई है बाप जी? अरे उठा ले रे शाह, थारो वारो वे. के बाप जी वारो राजपूत रे जमाने में कोई रो नहीं वे, वारो तो काल रो वे, जणरे पे छाया पड़ी, उठाई ले. बात हकीकत छे. देवू मरवू मारवू झिलवी खगारी जाट, कलो कहे ठाकरा वो खरी खत्रिया वट. बाणा खड़खड़ लोहजड़ अवतड़ा पिया, आ त्रण ने हंगरेग जीना वजરના હોય હૈયા. દેવું મરવું મારવું અને જીલવી ખગારી જટ. જોવાનું નામ ક્ષાત્રતા. ક્ષાત્રત્વ કોને કહેવાય? નત ક્ષતિયત ક્ષાત્ર. જેનામાં એક પણ ક્ષતિ ન હોય, એક પણ દાગ ન હોય, એને ક્ષાત્ર કહી શકાય. ટીકા નથી કરતો. પણ જે શેરીની માલિપા રહેતા હોય ને એ શેરીમાં આણંદ ઊંઘી જવા જોઈએ. બેનું દીકરીઓ અડધી રાત સુધી ચંદ્રમાના અંજવારે ભળત ભરતી હોય, છોકરા રાતે જેને કહેવાય ભગડતી રમતા હોય, તો સમજવું કે એ શેરીમાં એક રાજપૂતનું ઘર છે. અને કદાચ 10-5 ઘર હોય તો આખા ગામની માલિપા આવો આનંદ હોય. શુદ્ધ ગુજરાતીની માલિપા રાજપૂત એટલે ટોયો પગી. વગડાનું પગીપણું ટોયા પણ જેમ ટોયો કરે એમ ચારે વર્ણનું ટોયા પણ કરે, એનું નામ રાજપૂત કહેવાય. પણ વગર નિર્સ્વાર્થી, વગર સ્વાર્થી, ગમે એની બેન બેટી હોય, ગમે એનું બાળક હોય, ગમે એની ધરા હોય, ગમે એ ધર્મ હોય, સનાતન એક નહીં, કોઈ પણ ધર્મ હોય. અને હકીકત છે, આમાં હું લાવીશ કે ધર્મ શું કહેવાય. એનું નામ રાજપૂત કહેવાય. રાજપૂત તો જેને કહેવાય ક્ષતિ વગર ન હોય. ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો. જ્યાં સુધી ભારત વર્ષમાં રાજપૂત છે ત્યાં સુધી અમને દોડા રહેવાના. ક્યાં સુધી ભારતમાં રાજપૂત છે ત્યાં સુધી. કારણ કે હજી જ્યાં ન જાય માં આગળ રાંદલ આગળ ત્યાં તો નગારું વાગ્યું, રડી બી બાંગ ધોમ, રડી બી બાંગ ધોમ. માં આગળ જઈને કે માં મારે જમવું છે. કે હા બેટા લે દઉં. જગતને દીકરા દેવા વાળી, સૂર્યની પત્ની, યમુનાની જનેતા, યમરાજની માં ભગવતી રાંદલી એમ કે લે બેટા જમી લે. એ જ્યાં બેટકું ભાંગવા બેઠે અને જ્યાં મોઢામાં હજી કોળીઓ લે ન લે ત્યાં ઢોલ વાગે ધ્રિજબાંગ 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 ધ્રિજબાંગ, હાલો હાલો. માં કે છે કેમ આમ ફરકી તારી ભુજા? કે માં કોઈક રાજપૂત ધીંગાણે ચડ્યો અને હું અહીં જમવા રહીશ ને તો એ રજમાં ભળી જાય છે, ટૂંક ટૂંક થઈ જાય છે, બોટી બોટી ઉડી જાય છે. માટે હું લઈ આવું, કારણ કે મારા પાસ વગર એનું મૃત્યુ નહીં બકે. જ્યાં અહીંયા જઈને આવે ત્યાં હાંજ પડી જાય. માં દૂધ પીવું છે. કે હા બેટા દૂધ પી. જ્યાં ગા દોઈને જનેતા હજી દૂધ ન પાય તી મોર તો પાછી રાતના નગારા વાગ્યા, રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ. આ યુગ હતો કે યમરાજને દોડા થતા હતા. અહીંયા ટકોર ઈ થઈ.
ભાણેજે મામાને દિલ્હી દરબારમાં ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો હોય. હા નથી ખાવા દેતા આપણે, हमारे काई वारो करवो वैसे. हाँ तो सुनाई दे. सुनाऊं नहीं, लिखूं. मुझ सुनाऊं नहीं, लिख दूं. कहाँ शा लिखो? तरत ज कविता पूરું થયું. कविता पूરું કરીને ફટ મૂકી નાખી આમ નજર હામે. જહાંપના કચારી બરખાસ્ત કરો. વિશ્વાસથી કહું છું કે દિલ્હી દરબારમાં જે પ્રશ્ન પૂછાણો છે એ कविता पूर्ण में કર્યું છે. सरेआम दरबार में सुनाओ. जहां बना अच्छी बात नहीं है वो. फिर से मैं अर्ज गुजारता हूं कि बातें छोड़ो, कचहरी बर्खास्त करो. कि नहीं, सरेआम दरबार में सुनाओ, हमारा हुक्म है. कब, कहां और किस वक्त पे ऐसा हुआ था? सुनाओ सुनाओ. ભાણેજી હમ જોયું. સુનાઓ. થયો ઉભો. પણ ભાઈ એક તો આહાડ મહિનો હોય, એમાંય અમાસ હોય અષાઢની, એમાંય સોમવતી અમાસ હોય, સાંજનું ટાણું હોય, વાદળા ચોવળા બેવળા લઈ ગયા હોય, ઘટાટું જેને કહેવાય કે જામી જે હોય વાદળની ઘટાયું, અને એ ગીરના ગાળાની માલિપા બાળેટો બહાર નીકળી ગયો હોય, માં સામે બેઠી હોય અને કે બેટા ડણક નાખ. તો કે માં કેવી નાખું? કોઈ કહેશે કે આ બોલાય કે હા ખગહી જાનત ખગકી ભાષા. પશુ પશુની ભાષામાં વાત કરે, પક્ષી પક્ષીની ભાષામાં વાત કરે, માનવ માનવની ભાષામાં વાત કરે, અને દેવ દેવની ભાષામાં વાત કરે. તો માં કહે છે કે હા નાખ ડણક. કે કેવી નાખું? કે કેવી નાખીશ? કે આહાડો ગાજે એવી નાખું કે નહીં? કા કે એ તો નાનેતર જાતિમાં ગણી જાય પાછું કોક દિવસ. સમજણ પડે છે? નાનીતર જાતિમાં કદાચ ગણી જાય તો શું કરી? કે તો માં ગરવો ગાજે છે એવી ડણક નાખું કે ના? કારણ કે ગરવો છે ને એ તો જૂનો છે અને સિદ્ધના બહેણાનો છે, એ ક્ષમાવાન છે. તારે ક્ષમાવાન થયું ન હાલે મારા દીકરા. તો માં કેવી ડણક નાખું? કે રાજસ્થાનનો રાજપૂત યુદ્ધના મેદાનમાં જેવી ડણક નાખે એવી ડણક નાખ. નાખી ડણક ધાણા દેખાની એમ આ ડણક નાખી અને કીધું શહેનશાહ દેવ ધનુજ ધારી મનુજ શરીરા અનંગાયે વિપુલ યહાં રણધીરા. દેવો દાનવો યક્ષો કિન્નરો પનંગો નાગો સિદ્ધો સાધ્યો ચારણો આ બધા તે જનકના દરબારમાં આવ્યા હતા. भगवती जानकी जगत जननी ब्रह्मांड भांडोदरी अखिल विश्वनी जनेता राज राजेश्वरी महामाया हाथમાં માળા લઈ અને સામી ઊભી છે. એક પછી એક વીરવર યોદ્ધાઓ જેને કહેવાય ધનુષને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. અને એ યશ પિનાક નામનું ત્રંબક ધનુષ ભગવાન સદાશિવનું કરતા 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 10,000 યોદ્ધાઓ ફરી ગયા. જનક નિરસ થયા, કચારી નિરસ થઈ. પણ એટલી વારની માલિપા તો અવાજ આવ્યો ભાઈ. વટ બટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ ઘટ ઘટ ખાય ખટ પ્રગટ ઘરાંગ કો કટ ગતિ યુગટ યુગટ ગતિ ધીનિકટ ધીનિકટ દ્રૌપદ થપટ ધરાંગા એ પુર જનક ધનક ધરવા કજ ગમર ગમર વાર શિવાર ગડે સણણણણણણણણ બાજ સાંક સણણણણ ગણણણણ મૃગવાણ ગજાય ગણણણણ ગ્રહક ગ્રહક ગણ ગંદ્રવ સવત જણન સુર સંત સજે ઠણણણણણમ બનેવલા ઠણકત રડીબમ ત્રંબક રડે પુર જનક ધનક ધરવા કજ અમર ગમર વાર શિવાર ગડે. આવી જા વાતાવરણ થયું વટ વટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ. એક છેડેથી બીજા છેડે નહીં, એક કોરથી બીજી કોર નહીં. તારે કે 10 દિશાઓમાંથી જનકના દરબારમાં જ આંચકો લાગતો હતો. ધરતીકંપ નહીં, ભૂકંપ નહીં. કે તો કેવું દ્રશ્ય દેખાતું હતું. એક તો વૈશાખ મહિનો હોય, સાઢુભાઈ મહેમાન હોય, કેરીઓ ઘરે શાખની આવી ચૂકી હોય, નમણા નખ વધારીને ફાટલા કરનારી જેવી જેને કહેવાય જગદંબાઓ ઓરડામાંથી રોહડામાં ગઈ હોય, અને અહીંયા હાંકળ ખખડાવીને ટકોરના અંદર કહી દીધું હોય કે મહેમાનને વાડીના કુવે સ્નાન કરાવીને પાછા આવો ત્યાં થાળીઓ તૈયાર થઈ જાય.